ગુજરાતમાં દિવસે ને દિવસે આગની ઘટનાઓ વધતી જાય છે ત્યારે જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં જીઆઈડીસીમાં બારદાનના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે। બારદાનના ગોડાઉનમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું। ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવવા છતાં આગ હજુ કાબૂમાં આવી નથી। બારદાનના ગોડાઉનમાં આગની ઘટનાથી આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। આગની ઘટનાથી બારદાનના ગોડાઉન આસપાસ લોકોના ટોળા એકઠા થયા હતા તેમજ આ ઘટનાની હજુ સુધી કોઈ જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે 40 થી 50 લાખના બારદાન ગોડાઉનમાં હોવાનું ગોડાઉનના માલિકે જણાવ્યું હતું। જીઆઈડીસી 1 માં એસબીઆઈ ની સામે બારદાનનું જે ગોડાઉન છે, ગોડાઉનમાં બારદાન એટલે કે શણના ગોડાઉનમાં એક આગ લાગેલી છે। જે આગ સવારે અમને 9:03 ફોન આવેલો અને ત્યારબાદ અમે અત્યાર સુધીમાં કુલ 3 ગાડી દ્વારા કુલ 4 ગાડીનો પાણીનો છંટકાવ કર્યો છે અને હાલ આગ કંટ્રોલમાં છે, પરંતુ આગ સંપૂર્ણ બુઝાયેલી નથી એટલે ફાયર ફાઇટિંગનું કામ ચાલુ છે। અંદાજે 20,000 લીટર જેટલો પાણીનો મારો ચલાવી નાખ્યો છે અને હજી ફાયર ફાઇટિંગ ચાલુ છે। હાલ કોઈ જાનહાની કે કોઈ ઈજાનો કોઈ બનાવ બનેલ નથી। વિનોદ કુમાર એન્ડ કંપની પ્રોપ્રાઇટર વિનોદ કુમાર દેવચંદ। મારા ગોડાઉનમાં સવારે આગ લાગી। મને એક ભાઈએ જણાવતા હું તરત દોડીને આવ્યો અને 4-5 બંબા વાળાએ બહુ મહેનત કરી, 5-6 બંબા બોલાવ્યા અને હજી આગ ધીમે ધીમે અઢી રોકાઈ ગઈ છે, હજી ચાલુ છે અને આશરે લગભગ 40-50 લાખનો માલ મારા ગોડાઉનમાં હતો। જીઆઈડીસી 1 સરનામું જીઆઈડીસી 1 છે અને ગોવિંદ પોલની બાજુમાં બારદાન, ખાલી બારદાનનું ગોડાઉન છે અને બારદાન બધે સર માન આગ કાબુમાં આવી છે, હજી 50% કાબુમાં આવી છે। એ કઈ ખબર નથી હો ભાઈ, અમે આવ્યા તો આગ લાગેલી હતી, એક ભાઈએ કીધું ધુવાળા નીકળે છે એટલે અમે પહોંચ્યા ગોડાઉને એટલે બંબા વાળાને બોલાવ્યા અને બંબાએ સખત મહેનત કરી બંબા વાળાએ અને 60-70%, 50-60% કાબુમાં આગ લીધી છે, હજી ચાલુ છે।